મસ્ત મજાની જો ડબ્બી નીકળી છે એરબડની. અહીંયા જો આ ચાનું ઝાડું છે, આમાંથી જો મસ્ત મજાના આટલા બધા રાવણા લઈને આપણે આવી ગયા છીએ. તો કેરીને રાવણા બે ભેગા કરી દીધા છે મસ્તીના. ખુલી તો ગયું. પરોઠા બને છે મસ્તીના. શાકભાજી કઈ લઈ આવતા નથી એટલે પરોઠા વાળી જો બપોર બટેટા નથી. તારા જમીન પછી શું કામ છે? જાહું ગામમાં એવટાણ મળતું હોય લઈ આવશું. હા હું આવું એવટાણ 9 વાગ્યા સુધી હોય. ના હોય રજા, રવિવાર વધારે વેચે એમાં ત્યાં. મસ્ત મજાના પરોઠા બને છે, પરોઠા ખાઈ લેશું. એને તો ભેગી કેરી છે એટલે કાંઈ જોઈને જો અહીંયા રાખી જ છે. જો અહીંયા પડી જ છે કેરી હમણાં મહિનાથી તો કેરી જ હાલવા છે. મજાના પરોઠા અને અહીંયા છે દહીં. જો દહીં કેવું છે આમ જો એક નંબર. હો ભાઈ મસ્ત મજાનું દહીં. યુગભાઈ મોબાઈલ મૂકી દો એમ. દહીં એટલું મસ્ત છે, પરોઠા છે, કેરી છે, ચા બનાવ્યો છે ભેગો. તો હવે જમી લઈ. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે દુકાને ગયા હતા તો ત્યાંથી આવી ગયા છે. આજે છે રવિવાર, તો હાફ ડે હોય છે એટલે બહુ પછી રજા. તો ઘરના કામ કરવાના છે બહુ કરવાના છે. આગળ નહીં હોય એવું કંઈક યાદ આવશે. જો પાડાને જેમ હૂતી છે અત્યારે. જો પાડો હૂતો છે આગળ 3-4 વાગશે ને એટલે કંઈક યાદ આવશે એને કે હાલો ઓલું વાં જવું છે, ઓલું લેવા જવું છે, ઓલું લેવા જવું છે. કાંઈ કામ કરી નહીં. હા ખબર તો આજે બધું લઈ આવો તારું જોઈ લેજે ઠેલા. કામ જ આજ કઈક તું કઈક લઈને બેઠી હઈશું એટલું યાદ રાખજે. શું કરવા જાય કામ કે કઈ કઈ છે મરચા દરવાના હાલો કેન્સલ. એને ઘર મને ખબર હતી કે રવિવાર મરચા દરવા જવાનું છે, કેન્સલ રાખ્યું છે. જોઈએ છે તો બીજું કઈક કામ હશે. હવે પેલા જમી લે, ભૂખ લાગી ગઈ પછી કઈક વિચાર કરશું. તો જો પાછી એટલી કેરી બીજી પાકી ગઈ કે ઓલી જ છે બીજી કાઢી છે થોડીક પાછી નવી કાઢી છે. જો તો આપણે બહુ કેરીઓ નથી ખાતા પણ ઓછી ખાઈએ છીએ. જો આ 2 બોક્સ આવ્યા ને અહીંયા પડ્યા છે ખૂણામાં, બે એ જ ખૂટવાર છે એટલે 20 કિલો. અને પેલા આવી હતી એ કાંઈ ગઈ કેરી તો ખાવી જોઈએ. આ એ જ ખાશે બરોબર. તો આપણે અમે કેરી તમારે રસ ખાવો કે રોજ કોણ નવરું છે? હું ક્યાં રસ ખાઉં? કાંઈ નથી ખાતો, રસે નથી ખાતો. ખોટી બોલમાં મને કાંઈ શોખ જ નથી. ને આખી જે ભાવે નથી ભાવતી એવું નહીં, પણ એમ થાય કે ખાય તો બોડી વધી જાય એટલે થોડીક બીક લાગે. કાંઈ ન વધે આમ કાંઈ તો નથી હોતું પણ મારે કંટ્રોલ નથી રહેતું એનું કેમ કરું એટલે આપણે ઓછી ખાઈએ, ખાતા નથી કેરીઓ. હવે તો આ તો એમને મૂકી દે. હાલો શેનું શાક ને બનાવ્યું છે? બટાટા રેડી બટેટા. હમણાં કાંઈ શાકભાજી આપણે લઈ આવ્યા નથી એટલે કાંઈ મેં બટેટા વાળી કાંઈ વાંધો નહીં, બટેટા ખાઈ લે એવું કંઈ નથી. આપણે જ ગમે હાલ. જો મેં કીધું હતું ને કાંઈક કામ કાઢશે. જો ફિલ્ટરનો ડટો બદલાવાનો મને ખબર જ હોય. હજી જમવા નથી બેઠા આપણે, ત્યાં કામ એના હાથમાં આવી ગયું છે. મને ખબર જ હતી કાંઈક કામ હશે ને હશે. રવિવાર કોઈ દિવસ ખાલી ના હોય. આપણો રવિવાર આમાં જ હોય આખો દિવસ. આરામ તો હોય જ નહીં. રોજ કરતા કામ ન જતા આપણે કામે જતા તારી જેમ પાડે જેમ પડ્યા ના હોય બરોબર. જો કાઢીને બેઠી છે. જમવાનું બાકી અત્યારે મૂકી દે બરોબર. જમાઈ જાય ને પછી થાય કામ. હા પણ જમ્યા પછી થાય એ આરામ કરીને પછી વારો આવશે. હા કામ એ બધી વાત જ પણ આરામ કર્યા પછી. એટલે તડકાનું કોઈ નહીં કરે પેલા તો. ગમે ત્યાં કરવાનો હોય હાંજ સુધીમાં. એવો કઈ દાબ નો ટાઈમ મળશે તો થા, બાકી નહીં થાય. હાંજ સુધીમાં કરવાનો જોઈશ ટાઈમ ઉપર આતા. હવે ગરમી નો જમાઈ લઈ લે અંદર હાલ લે હાલ ગયું. અહીંયા જ ખાવ. ના પોતાને રસોડામાં ગરમી કામ કરવું પડે એટલે આપણે ક્યાંય જો મને આ જમવાનું નથી. આટલું ખુલ્લું રાખ્યું એના માટે જાય ઉપર સીધી હવા આવે.
કોઈ ન એટલે આજે અવાવો એટલે બધા કે હારું હોય લઈ લે માર નથી ખાવું અહીંયા ભાઈ આપણે રૂમમાં જમશું આ ઢોકળા વગેરે થોડા બધું જાય ને તો તમે તો ખાઓ. યુ ના એમ ઢોકળા કાલના રાખ્યા હતા થોડાક અત્યારે વઘાર્યા છે બટેટાનું શાક આજે બટેટાનું શાક મસ્તીનું છે પંજાબ કલર અહીંયા પંખા એટલે જમીએ ત્યાં તો હાલ એમ છાઈસ બાઈસ જોજે કેરી નથી ખાવી એટલે આપણે તમારો રસ હે રસ તો પછી મેં કાયમી રસ કેટલો ખાવા મારે જો મસ્ત મજાનું બટેટાનું રસાવાળું શાક છે કાંઈ ઘટે નહીં એવું ટેસ્ટ એક બટકું આપણે ચાખ્યું હે ભેગા ઢોકળા કાલે થોડાક હતા ને થોડાક આજે છે કેરીનો રસ ને મસ્ત મજાની ઘાટી એવી છાશ બસ ખાવા દો તો મારો બર્થડે ટોપિક થઈ જાય ને તો પડો રહે. એટલું બનાવી નાખ્યું જમવા માટે આપણા પછી દુકાન કામ છે ત્યાં જવાનું છે તો કપડાં બદલાવીને આપણે થઈ ગયા છીએ રેડી તો આપણે જઈએ છીએ દોસ્તાની વાળી રાવણા ખાવા એટલે આપણે કપડાં બદલાવી લીધા છે કારણ કે ઓલા શર્ટમાં અને પેન્ટ ઓલું જીન્સ નહોતું તો ચડવા ના મજા આવે એટલે કપડાં બદલાવી લીધા છે ત્યાં ચાયાને પહેલાં આપણે ગયા હતા એ જ વાડિયા જવાનું છે તો રાવણા બાવણા મસ્તીના થઈ ગયા છે કે આવી જાઓ ખાવા તો સાઉસ થાય તો તડકાનમાં નથી આવતું આપણે ટોપી બોપી થઈ જાય કમ્પ્લીટ જો મોજા બોજા નાખડી કાઢી નીકળીએ તડકાના તમે લઈ આવો પછી શું આવે હા લેતો તો આવીશું તો પછી ખાઈ લઈએ. ચબલું કરતો આવીશ તો હા બાબા આપણે નીકળીએ વાળીએ તડકો હે બહેણે જો ઉનાળાનો ધોમ તડકો ભાઈ આપણે નીકળી ગયા છીએ વાડિયા જવા માટે જો પાથર બનાવવા માટે પાંદડા વાડિયા જવા માટે અહીંયા મેળીમાંનું મંદિર છે તો પહોંચી ગયા છે આપણે અહીંયા ડેલો છે તો ગળકી જઈએ આપણે પહેલાં તો ડેલામાં પહોંચી ગયો મેં કીધું તું પાછળ છો હા ટ્રેક્ટર હાલે છે પાછળ જવાનું ભીડ ઉડાડે છે હું લેતો પાણી સિંહ એટલે આમ તો જો અહીંયા નીચે રાવણા પણ રાવણો હાવ જોઈ લે આખે આખો નહીં નીચે એટલા પડ્યા છે ઉપર ચડવું પડે એમ નથી આપણે અહીં નીચે ઊભા છે જુઓ એટલા નીચે મસ્તીના રાવણા હે આખો રાવણો એવો ભર્યો છે તો દોસ્તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો રાવણા તો રાવણા ઉપર ચડ્યા છીએ આપણે રાવણા વીણવા માટે તો દેખાડી દો તમને રાવણા કેટલા મસ્તીના મીઠા મીઠા એવા મસ્તીના હે અહીંયા જો કેમ છે બાકી જોઈને મોઢામાં પાણી આવી જાય બાકી જો લુરખા ને લુરખા ભર્યા છો ભાઈ રાવણા નેઠે પાછા આપણે ઉતરી ગયા હે રાવણા ઉતારીને ઠેલી ભરીને જો ગરમી થઈ ગયા આ ચાનું ઝાડું છે આમાંથી ચાની ભૂકી એટલે કે શું કહેવાય ચા બને ચાની ભૂકી ચા બને કોઈ બનાવી હોય તો આમાંથી કોમેન્ટ કરી દેજો નીકળી ગયા છે આપણે મજાના જંગલમાંથી લઈને પાછા વાડિયા જાય છે ડેમ જોયો
થેન્ક યુ પાછળ તો રાવણા વેરીને આપણે આવી ગયા છીએ ઘરે જો ગરમી થઈ ગઈ તડકા નહીં હોય મજા આવી ગયો પણ ત્યાં પવન આવ્યો કે ત્યાં પવન તો ગરમી થાય હો પણ ઉપર રેડા ઝાડ એટલે ઉપડી ગયો ટાણ. તો હા તો પવન તો અસલ હતો તો કેરીની આ કેરી છે એની જગ્યાએ ત્યાં રાવણાએ લઈ લીધી કેરી સાઈડમાં મૂકી દીધી રાવણા એની જગ્યા આવી ગયા જો મસ્ત મજાના આટલા બધા રાવણા લઈને આપણે આવી ગયા છીએ ટોપલી આખી ભરીને કેમ બાકી એવો મસ્તીના મીઠા મીઠા ખાવાની મજા આવશે ત્યારે મીઠું ને એવું બધું નાખીને કેરીને રાવણા બે ભેગા કરી દીધા છે મસ્તીના જો ધોઈ નાખ્યા છે રાવણા ટોપલીમાં કાઢી લીધા છે કેવા મસ્ત છે. મીઠા શું મીઠા જ હોય ને દેશી રાવણો છે ગાઈડલું લઈને પહોંચી ગયું એ ગયા ઘા આવ્યો પણ ને ગરમી ચડાવી દીધી હાલે છે આમાં તને ખબર છે નથી આમાં સારી અંદર લીધી હતી અહીંથી હે અંદર લીધી ત્યાં નેટ લો કઈ જો ગાઈડલી મૂકો ગયા આવી ગયા પાછા ઘરે તડકા ધોમ ન ભાઈ આ પાણી હે ને સીધું પાછા લીંબુડીમાં જવાનું છે લીંબુ તો ફૂલ લઈ જતું હતું એટલે ખબર નથી. તડકાના ગયા કાંઈ આવ્યા પાછા ઘરે ભગવાન કેવો પાછો. ફૂલ તડકો તો બાઈને તો હવે રહેવાતું નથી એનો અવાજ આવું છે અમારે એવું લાગે છે તમે તો આમ ગાવા સાઈડ આવો તો નાવા જાવ હા રાવણ સૈડા હતા અમને એવો બધો કઈ તરતો નથી. મિત્રો હવે આપણે દબાવવાનું શું કરવાનું છે મિત્રો હવે આપણે ફિલ્ટરનો ડેટા બદલાવાનો છે જો અહીંયા આમાંથી કાઢવાનો છે અને નવો નાખવાનો છે એમાં તો ચાલો હવે આપણે એ કામ કરી નાખીએ પહેલાં પછી ક્યાંક જવું ક્યાં જવું કાંઈ નથી તમારે જવું મેં કીધું મારે તો ક્યાંય દરકાર નથી. તો યુગભાઈને ડાવણા ખવડાવણા દેવું આ ફેરે આ જેમાં નાખવાનું બૂસ્ટ હોય થોડુંક અલગ અને હેવી લીધું છે આપણે કંઈક એટલે જેથી કંઈ ઘડીએ બદલાવવું ના પડે તો સારી એવી કંપનીનું લઈ લીધું છે આપણે આજકાલ અલગ જ છે. ઊંચું લીધું છે થોડુંક એટલે ઘડીએ બદલાવવું ના પડે તો ચાલો હવે પહેલાં આપણે આ ખોલી લઈએ બરાબર ને આને જ ખોલવાનું છે નહીં તો ખુલશે ખુલશે નહીં જો નહીં ખુલ ઊંધા આટા નથી ને? નહીં આવું છે ખુલી તો ગયું બંધ કરી દીધું ને બાકી પાણી દીધી હા જો ઓવો થઈ ગયો છે ઓવો કલર હોય છે ઓવો થઈ ગયો છે હાલો બાઈને આઈ કાઢ નાખ્યો તો ત્યાં વાત થવું પડે વ્યવસ્થિત અહીંયા હાલે ઓવો કલર થઈ ગયો ઓહ અને ઉડાવીને કઈ બગડી જાય એ કાં લઈ આવ્યા બગડી ન જાય એડું તે હે ક્યાં પાછી નાખી આમ તો જો આજે થઈ ગયું સાથે ક્યાં આવી આસપાસ અમે બહુ ઘા આવી એ હોય જ નહીં કટકારી કોક કોકને ખાવા ના હોય કીડ નથી તો કાઢી નાખી દીધી ઊંઘે મારે એટલે મળે જ નહીં મળે પછી તૂટી ગયું
ખાઈ થવું પડે એમ છે. છતાં નીચે કેવું થઈ ગયું છે ધોઈ નાખું ફેરી અને તે ઝીંકા તો જેમ રમતા ને એવી છે. તો પાછો તો એમ આ રાખી દે આની અંદર, એમાં નાખી દે આ ફેરી. મસ્ત મજાની હાથ ધોઈ નાખી પેલા. ચાલુમાં ફિટ કરવાનું કીધું તેને યાદ છે ને? પાણી નીકળે હા કરવું જોઈએ ને. હા કરી દો આમ રાખી પછી ચાલુ કરી દેવાનું. ભરાઈ જાય પછી બદલાવાનું એમ કીધું હતું ને. ભરાઈ જાય ને પછી બંધ કરવાનું. ગોટો થઈ ગયો આટા પી દે. કેવું થાય? રેડી થઈ જાય હવે અહીંથી બંધ કરી દો. નહીં હવે ટાઈટ ના થતા બંધ ન કરવાનું. તો આપણું કામ પતી ગયું છે. હવે મારો ડોટો કાઢ નાખ્યો છે અને નાક નહીં દે. હવે નાહી લે એટલે અને શાંતિ થાય. સમજી ગયા કે તારે બેન શાંતિ ના થાય. એમ કામ બાકી ને બે કામ થઈ ગયા છે. વહેલું મૂકવાનું દે. તો આપણે નીકળી ગયા છે નાહી ધોઈને પાછા બજારમાં મળવા. જો ફૂલ તડકો આવે સૌ હજી. મેં કીધું નહીં ખુલે. તાળો તો ખોલી દો. તો આપણે ત્યાંથી પાછા આવી ગયા છે દુકાને. એમ નાયકો જ નતું ખુલતું એટલે આસલાન ફોન. તો ચાલો આશીષભાઈનો ફોન આવી ગયો તો વચ્ચે. હા તો એને વ્યવસ્થિત કરીને નતું ખુલતું ને તમે જોયું. તો આપણે ગાઈડલું મૂકવાનું એટલે આવ્યા છે અહીંયા. ગાઈડલું મૂકી દઉં અંદર નકર હક નહીં થાય પાછળ જવાને. નહીં મૂકીએ ને તાલે જો. તો ચાલો આપણે ટેબલ લેવા ગયા હતા. જો ભાઈને પાછળ પડ્યું ક્યાં ગયું નથી દેખાતું. તો હવે જઈએ છીએ પાછા ઘર બાજુ. આ છે અમારો વાડલાનો રસ્તો. અહીંયા છે મસ્ત મજાનું જોવાય દેશી ભાણું જમવાનું. આ રસ્તો ઓ ઠાણા ગેટ હોય બહાર થઈ કરે કે નહીં. જો મસ્ત મજાની યુગભાઈનો ફોટો બ્લેક શર્ટ વાળો યોગ્ય. આ છે અમારો વાડલા ગામનો રસ્તો. આ જોવા મળ્યો છે આટલા સમય પછી. બાકી દિવસના આપણે ક્યારે આ રસ્તે કોઈ દિવસ હાલતા ના હોય એટલે આજે દેખાડી દઈએ. અહીંયા વોકિંગ કરવા આવતા આ રસ્તે આપણે રાત્રે. જો આ રસ્તે રાત્રે આપણે વોકિંગ કરવા આવતા હોય. મસ્ત મજાનો રસ્તો છે. ગામમાં પહોંચી ગયા. જો ગાયું કે નીર નાખી લાગે. વેલનાથ મંદિરનો ગેટ આવી ગયો છે. આવું ને હા તો પાછા ઘરે આવી ગયા છીએ આપણે. કંઈક લઈ જવાનું છે અહીંથી. ખબર નથી કે હું એટલે બોલાવ્યા. બીજું કંઈ કામ નતું. હા તો હા ભાઈ એટલે તને કહેતો કંઈ કામ નહીં હોય બીજું. ચાલુ થઈ ગયું છે પરોઠા. પરોઠા બને છે મસ્તીના. શાકભાજી કઈ લઈ આવતા નથી એટલે પરોઠા વાળી જો. બપોર બટેટા નથી. દાદા જમીન પછી શું કામ છે? જાહું ગામમાં એવટાણ મળતું હોય લઈ આવશું. હા હું આવું એવટાણ 9 વાગ્યા સુધી હોય. ના હોય રજા. રવિવાર વધારે વેચે એમાં તો. મસ્ત મજાના પરોઠા બને છે. પરોઠા ખાઈ લેશું. એને તો ભેગી કેરી છે એટલે કાંઈ જોઈને જો અહીંયા રાખી જ છે. જો અહીંયા પડી જ છે કેરી. હમણાં મહિનાથી તો કેરી જ હાલવા છે. આવી જા. હાલો ધૂપ દીવા કરી નાખો પહેલાં.
ધૂપ દેવા પહેલાં ધૂપ દેવા 1 સેકન્ડ 1 સેકન્ડની મૂકી દે મોબાઈલ. હાલો ધીરે ધીરે ધીરે. હાથ પગ ધોયા છે? ધોયા હો જાઓ. ધીરે ધીરે કીધું, દોડવાનું નથી ભાઈ. વ્યવસ્થિત હાથ પગ બે ધોઈ નાખ. હવે ધૂપ દેવા કરી નાખો. આવીને ડાયરેક્ટ ભાગ્યો તો હું ત્યાં. ખબર ન હોય કે દી હાથમાં જાય તો ધૂપ દેવા કરવાના હોય આપણે. ઓહો ગરમી મરી ગયા અને ગરમી જ થાય છે. ગરમી આને એસી નાખ દે. શું કરું ખબર નથી પડતી કાંઈ. જો ધૂપ દેવા કરી લે પહેલા. એક કોઈ ધૂપ દેવા ચાલુ છે ને એક કોઈ આ બધી ભૂખ લાગી છે આજે અને એટલે ધૂપ દેવા થવાની જ વાટ જોવે છે. ધૂપ દેવા થઈ જાય ને પછી ખાઈ મજાના પરોઠા અને અહીંયા છે દહીં. જો દહીં કેવું છે આમ જો એક નંબર. હો ભાઈ મસ્ત મજાનું દહીં. યુગભાઈ મોબાઈલ મૂકી દો એમ. દહીં એટલું મસ્ત છે. પરોઠા છે, કેરી છે, ચા બનાવ્યો છે ભેગો. તો હવે જમી લઈ. દહીં પરોઠા ઘેર દહીં પરોઠાની કેરી. આપણે જમી લીધું છે. અમારા દીકરો બે જમે છે. હજી તો પરોઠા ખાલી કર્યા છે. પછી આ કેરીનો વારો આવશે. પરોઠા બધા પૂરા કરી નાખાશે. તમે તમને આપણે બે જ ખાય એમાં માફ હોય આ તમે ખાલી કઈ એમાં હતા જ નહીં. કઈ ખાલી કરી નાખી. કઈ જરીક નથી. આમ જો ખાલી કરી નાખો વ્હાઈટ કોણ. યુગભાઈ બરોબર છે. યુગભાઈને એક જ હતું. તું 4 ખાઈ ગઈ છું. ક્યાં બે હોય? 4 ખાઈ ગઈ જો રે. તમે ખાઈ જાઓ હા સબસ્ક્રાઈબ ને ગિફ્ટ આપવાની હતી આપણે આપી દીધી છે. અહીંયા આપણે આવ્યા છે મેળી અત્યારે. તો ભાઈનું ઘર સમેત છે. ત્યાંથી આવ્યા છે. આમાં બોલ નાખો. લાઈક કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ કરજો એટલે આવું ગીત મળશે. બસ એમ. એટલે આપણે જોઈ નાખીએ. આપણે જોયા નથી હજી કેવા નીકળે અંદરથી. હું ભાઈ ખોલ નાખશે આગળ જો તો ખરા. હા અનબોક્સિંગ થઈ જોઈએ. મેં નથી જોયેલા કેવાય છે. વાયર નહીં કરવા લાગેલા. અલા ડબ્બી તો હશે ને. ભાઈ લાઈટ થતી છે શું છે લે એમાં? હે હા તો ચાર્જિંગ લઈ શકું છું. હા ચાર્જિંગ કઈ છે? યામાં એવું છે તો મસ્ત મજાની ડબ્બી નીકળી છે ને. તો એમાં હજી તો કવર છે. મસ્ત મજાની જોવો ડબ્બી નીકળી છે એરબડની. હા છે એમ હો. બાકી હાલે હવે બોક્સમાં નાખીને લઈ જજે. બીજું કરે. હજી 4-5 લઈ આવવા જોઈએ અમારે. ત્યાં ભેગું થાય. હેલા ચાલો સબસ્ક્રાઈબરને એની ગિફ્ટ મળી ગઈ છે. તો એની કોમેન્ટ વધારે હતી. કોમેન્ટો ચાલુ રાખજો એટલે વાંધો ના આવે. એટલે એને આઈટમ કે આવે ને તો એવો એકાદો મોબાઈલ જે વધારે છે ને એને મોબાઈલનો પ્લાન છે ટૂંકમાં. કાયમી માટે ચાલુ રાખજો. પણ એ 3-4 મહિના પછી તાલગઢમાં તો આપણી ચેનલ થઈ જાય કમ્પ્લીટ. તાલગઢ એ તો ગમે ભાગમાં છે. વધારે છે ને ફૂલ 4 કે 5 મહિના. ના ના એ દેવાનું જ છે ગમે એને. એવું કઈ નથી. તો આપણે સબસ્ક્રાઈબરને એની ગિફ્ટ આપી દીધી છે. તો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતાજી.